શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આ 4 મંદિરની પ્રતિષ્ઠા થઈ. હવે કરવાનું શું? તો રોજ દર્શને આવું. દર્શન પ્રેમથી ભાવથી કરવા, ઉધળક નહીં, ઉપરમ ભાવપૂર્વક. કે આ પ્રતિષ્ઠા મૂર્તિ છે એટલે એવા ભગવાન બિરાજે છે, એટલે આપણે આપણી ફરજ ઉધડક રાખો. આમ તેમ બાલા મારીને દર્શન કરીએ એના ચાલે. પ્રતિષ્ઠિત મૂર્તિ છે, ભગવાન સાક્ષાત બિરાજે છે, એટલે ભાવપૂર્વક પ્રેમથી હૃદયપૂર્વક મૂર્તિના દર્શન કરવા અને આનંદ પામવો. શુષ્ક મને નહીં, આનંદથી કે ભગવાન કેવા દર્શન દે છે. આપણે ક્યાં જોગ હતો, ક્યાં ભગવાન, ક્યાં આપણે, ક્યાં પણ દયા કરીને અહીં પૃથ્વી પર આવ્યા, આપણા જેવા થયા, આપણી જેવી ક્રિયા કરી, ઉઠ્યા બેઠ્યા, બધું જ કેમ સજાતી થવા માટે. આપણે સજાતી હોય તો મેળ પડે અને આનંદ આવે. નહીં તો ભગવાન એમના સ્થાને હોય તો આપણે તો ખાલી જોઈ રહેવાનું, કાંઈ સુખ ના આવે. પણ ભગવાન અહીં આવ્યા છે એટલે આપણા જેવા થયા છે. એ બહુ મોટી કૃપા કહેવાય. એ તો ક્યાં ભગવાનનો મેળ પડે નહીં, પત્તો પડે નહીં. પણ આ બ્રહ્માંડમાં આયા તો ખરા, આપણા જેવા જ થયા, આપણને સુખ આપવા માટે. એટલે આપણે પ્રેમથી ભાવથી હૃદયપૂર્વક બધી સેવા ભક્તિ કરીએ તો આપણને સુખ આવે અને ભગવાનને સુખ આવે. નહીં તો ભગવાન આપણે આમ તેમ જોયા કરી દે. તો તમે આ બાજુ જુઓ, ભગવાન આ બાજુ જુએ, ત્યાંથી મેળ પડે. એટલે આંખ પરોવીને દર્શન કરવા. સાક્ષાત ભગવાન છે, મૂર્તિમાં બિરાજમાન છે. એક આમન્યા પૂરતું પણ ભગવાન સામે, ભગવાન પાસે આવીએ એટલે ભાવપૂર્વક દર્શન કરીએ, એ આપણી ફરજ છે. અને ભક્તિભાવ તો બીજી વાત છે, પણ ફરજ પૂરતું પણ આપણે ભગવાન સામેથી દર્શન દે છે. ક્યાં ન રહેતા ભગવાન, પણ એમને આપણા જેવા થયા, આપણા સજાતી થયા, આપણને આનંદ આપવા માટે. એટલે આપણે બે વાત કરે. એક તો રોજ દર્શને આવું, અથવા પાસેના મંદિરો હોય ત્યાં જવું. એકવાર તો દર્શન કરી આવું. ભગવાન બહુ દયા કરી,
બહુ દયા કરી આપણી ફરજ બની રહેશે. અને ભક્તિભાવ બે આધાર રાખી દર્શન પ્રેમથી કરવા. જય સ્વામિનારાયણ.